યુનિવર્સિટીની પરીક્ષામાં છબરડો સામે આવ્યો। એમએમસીજેમાં આવતીકાલનું પેપર આજે પૂછી લેવામાં આવ્યું છે। મીડિયા રિસર્ચનું પેપર કાલના બદલે આજે પૂછવામાં આવ્યું। એમએમસીજેમાં સેમેસ્ટર 3ની પરીક્ષા ચાલી રહી છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સવાલ ઉઠાવ્યા। ત્યારે મીડિયા રિસર્ચનું પેપર કાલને બદલે આજે પૂછી લેવામાં આવ્યું। એમએમસીજેમાં સેમેસ્ટર 3ની પરીક્ષા ચાલી રહી છે, તેમાં આવતીકાલે જે પેપર પૂછાવાનું હતું, મીડિયા રિસર્ચનું આ પેપર આવતીકાલના બદલે આજે પૂછી લેવામાં આવ્યું છે। છબરડો સામે આવ્યો છે। કઈ રીતે આ છબરડો થયો તે પણ અત્યારે સવાલ ઉઠી રહ્યો છે। ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં છબરડો સામે આવ્યો। મનીષ દોશી અમારી સાથે લાઈવ જોડાયેલા છે। મનીષજી, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। જે પ્રમાણે આ પેપરને લઈને છબરડો સામે આવી રહ્યો છે, આવતીકાલે જે પેપર પૂછાવાનું હતું તે આજે પૂછી લેવામાં આવ્યું છે। જે રીતના સમાચાર સવારે પરીક્ષા દરમિયાન એટલે કે માસ મીડિયા કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ એની માસ્ટર ડિગ્રીના જર્નાલિઝમના સેમેસ્ટર 3નું પેપર જે રીતે આવતીકાલનું પેપર આજે આપી દેવામાં આવ્યું, મને એમ લાગે છે કે આનાથી મોટું કઈ પ્રકારની ગડબડ ને ગોટાળા યુનિવર્સિટીમાં કઈ હદે ચાલે છે એનો વધુ એક જીવતો જાગતો રાજ્યની એક સમયની મોટી યુનિવર્સિટીમાં જોવા મળ્યો। આની પહેલાં અગાઉ ગત અઠવાડિયે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનું સંપૂર્ણ પેપર માત્ર તારીખ બદલી, સિવિલ એન્જિનિયરિંગનું પેપર આખું બેઠું મૂકી દેવામાં આવ્યું। માત્ર એક્ઝામનું જે પેપર સેટર છે એને માત્ર તારીખ બદલીને પેપર આપી દીધું। એટલે ગત વર્ષે જે પેપર હતું એ જ પેપર આ વખતે પણ માત્ર તારીખ બદલી અને વર્ષ બદલ્યું। એ જ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જામનગર ખાતેની એક કોલેજના આચાર્યશ્રીએ ઇન્ટરનલમાં પેપર સેટ કર્યું હતું, એ જ પેપર આખું મૂકી દીધું। અને આજે ગુજરાત યુનિવર્સિટીનો પરીક્ષાનું મોટો છબરડો રહ્યો। લાખો રૂપિયા ફી ઉઘરાવતી, પરીક્ષાના નામે વિદ્યાર્થીઓ આગળથી આડેધડ દંડ ઉઘરાવતી યુનિવર્સિટીના શાસકો જે રીતના એક પછી એક છબરડાને ગોટાળા કરી રહ્યા છે, એટલે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ રહ્યા છે। આ નાની વાત નથી। અને સામાન્ય આમ ટિકિટ ઇઝીની જેમ એના સત્તાધીશો કહી રહ્યા છે। જીટીયુના સત્તાધીશો તપાસના નામે નાટક કરે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોને અઠવાડિયા પછી ખબર પડે, પરીક્ષા રદ કરે, અને આજે ગુજરાત યુનિવર્સિટીના શાસકો જવાબ દેવા તૈયાર નથી। એ તો 2-3 વસ્તુ થઈ હતી ને આમ થયું હતું તેમ થયું હતું કરે। અરે ભાઈ, વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ હોય ત્યારે તમારી આટલી બધી ગંભીર બેદરકારી। પરીક્ષા તમે સરળતાથી નથી લઈ શકતા। યુનિવર્સિટીનું કામ છે પ્રવેશ પરીક્ષા, પરિણામ ને પદવી। આ ચારેય કામની અંદર ભોપાળું એટલે રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓ પ્રવેશની અંદર આખા 6 મહિના પરિણામ પછી પ્રવેશની પ્રક્રિયા ચાલે અને વિદ્યાર્થીઓ પારાવાર હાલાકીનો સામનો કરે, જીકાસનો રકાસ થાય, એ આપણે જોયો છે। પછી પરિણામ નહીં આવે તો પરીક્ષામાં જ પરીક્ષાની અંદર જ એટલા મોટા છબરડા થાય કે પેપરો જ આગળ પાછળ પૂછાઈ જાય, બેઠા પૂછાઈ જાય, ઇન્ટરનલના પેપર એક્સટર્નલમાં આપી જાય અને ગોટાળા થાય, અને પછી પરિણામમાં મોટા પાયે ગોટાળા થાય, અને ભૂલથી પણ થઈ ગયું બધું તો પછી પદવીના નામે તો પરાક્રમ જાહેર જ હોય છે। આ પરિસ્થિતિના કારણે હું સંદેશના માધ્યમથી સરકારને પૂછવા માંગુ, કેમ શિક્ષણ વિભાગ મૌન છે? રાજ્યની અંદર તમે કોમન યુનિવર્સિટી એક્ટ લાવ્યા છો, રાજ્યની બધી સરકારી યુનિવર્સિટીને એક રૂફ નીચે લાવ્યા છો, વ્યવસ્થાને સુધારવાની વાત કરતા હતા, તમારે તો વ્યવસ્થાને બગાડવાનું કરો છો। યુનિવર્સિટીના ઉચ્ચ શિક્ષણ વિભાગને ખાડે નાખવાનું કોઈ પાપ કર્યું તે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર। એમએમસીજેના એચઓડી જે છે સોનલ પંડ્યા અમારી સાથે જોડાયા છે। સોનલબેન, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। સોનલબેન, જે છબરડો સામે આવી રહ્યો છે, આવતીકાલે જે પેપર પૂછાવાનું હતું એ આજે પૂછી લેવામાં આવ્યું, આ કઈ રીતે થયું? એટલે એ તો યુનિવર્સિટી પ્રેસમાં છપાઈ છે એટલે ત્યાંથી તમે એની વિગતો મેળવી શકશો, પણ હું એટલું કહી શકું કે વિદ્યાર્થીઓને અન્યાય થાય એવું અમે કંઈ કર્યું નથી। એમને જે મોડું પેપર મળ્યું એનો અડધો કલાક એને કમ્પેન્સેટ કરી આપ્યો છે। એટલે કારણ કે છાપવાનું કામ પ્રેસનું છે અમારું, હે ને? છાપવાનું કામ પ્રેસનું છે સોનલબેન, ચોક્કસથી અમે માની લઈએ છાપવાનું કામ પ્રેસનું છે, પરંતુ જે પેપર આવતીકાલે આપવાનું હતું, જે યુનિવર્સિટીની પાસે આવી ગયું હતું, એ પેપર યુનિવર્સિટી દ્વારા જ આજની પરીક્ષામાં આપવામાં આવ્યું છે। પ્રેસમાં પૂછી શકશો। હું તમને એટલું જ કહી શકું કે વિદ્યાર્થીઓને અન્યાય ન થાય હેતુથી એમને જે પેપર મોડું મળ્યું એની મિનિટો અમે એને કમ્પેન્સેટ કરી આપી છે, જેથી વિદ્યાર્થીને અન્યાય ના થાય।
પરંતુ આને એક માનવીય ભૂલ કેવી કે ઘોર બેદરકારી કેવી? હવે તમે નક્કી કરો ને, હે ને? હા. ત્યારે સોનલબેને અત્યારે સંપર્ક કાપી નાખ્યો છે. તો પોતાના જે સવાલ, અમારા જે સવાલ હતા, આ સવાલનો જવાબ આપવાનું તેમણે ટાળ્યું છે. મીડિયા રિસર્ચનું પેપર હતું. મનીષજી જોડાયેલા છે અમારી સાથે. મનીષજી, આપે પણ સાંભળ્યું હશે જે પેપરની વાત થઈ રહી છે. આ પેપર માટે થઈને જે સોનલબેન પંડ્યા અમારી સાથે જોડાયેલા હતા, MMCJના જે HOD છે, તેમણે એવું કહ્યું છે કે જે પ્રેસમાં છપાયું છે ત્યાં તમે પૂછી શકો છો, પણ અહીંયા જે પ્રમાણે દેખાઈ રહ્યું છે બેદરકારી યુનિવર્સિટીની દેખાઈ રહી છે. નિશ્ચિતપણે આ સંપૂર્ણપણે ગડબડ, ગોટાળો અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત છે. આ યુનિવર્સિટીની સીધી જવાબદારી બને છે. હું ડિપાર્ટમેન્ટના વડા એમને સાંભળતો હતો, એમને ફોન પણ વચ્ચેથી કાપી નાખ્યો. વાત સાચી કે યુનિવર્સિટી પ્રેસમાં છપાય છે, પણ પરીક્ષાની આખી વ્યવસ્થા ઉપર હું તો પ્રશ્ન પૂછું છું. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એને લાખો રૂપિયા ફી ઉઘરાવે, આખે આખું પેપર બેઠું નીકળે અને તપાસના નામે નાટક ચાલે, સત્તાધીશો ભાગેરું માનસિકતા રાખે. બીજી રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જામનગરની અંદર સત્તાધીશો ભાગેરું માનસિકતા રાખે અને છુપાછુપીનો ખેલ કરીને દૂર ભાગે. અને અત્યારે પણ વિભાગના વડા તરીકે એમને કહેવું જોઈએ કે ભાઈ આ રીતનું થયું છે, ક્યાંક મિસકોમ્યુનિકેશન થયું અથવા બીજું થયું છે, એ પણ કહી શકતા હોય. તમે કોમ્યુનિકેશનનું પરીક્ષા લઈ રહ્યા છો. તમે વિચાર કરો, યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટની અંદર ચાલતી પરીક્ષા, અભ્યાસક્રમ માસ્ટર ડિગ્રીનો યુનિવર્સિટી સીધું ચલાવે, એનું સંલગ્ન ડિપાર્ટમેન્ટ છે અને યુનિવર્સિટીના ટાવરથી આ ડિપાર્ટમેન્ટ વચ્ચેનું અંતર કેટલું ગણતરીની મિનિટોમાં આપણે પહોંચી શકીએ. અહીંયા આ પ્રકારના સંકલનનો અભાવ થાય અને એ પણ પરીક્ષા જેવા ગંભીર કામગીરીમાં. સવાલ મારો ફરીથી એ જ છે, હું સંદેશના માધ્યમથી ફરીથી એ જ પૂછું છું કે પરીક્ષા જેવી ગંભીર બાબતમાં કેમ આવું થાય ગડબડ? કેમ વારંવાર આવા ગોટાળાને ગડબડ કરવાનો એક યુનિવર્સિટીએ પોતે એની છાપ ઊભી કરી રહી છે. આ યુનિવર્સિટીમાં પેપર આપી દીધું ને અડધો કલાક અમે કમ્પેન્સેટ કર્યું. અરે તમે એ વિદ્યાર્થીને અડધો કલાક પહેલા જે માનસિકતા થઈ પરીક્ષા દેવા આવ્યો હોય, એને જે વિષયની તૈયારી કરીને, જે આજનું પેપર હતું એની તૈયારી કરીને આવ્યો હોય, અને એ અડધો કલાકમાં જે ઘટના બને, એ અડધો કલાક 30 મિનિટ એની ઉપર માનસિક રીતે કેટલી વીતે એ પરીક્ષાર્થી જ કહી શકે, વર્ણવી શકે. સત્તાધીશોએ અહંકારમાંથી બહાર આવીને વ્યવસ્થા સુધારવા માટે કામ કરવું જોઈએ. વ્યવસ્થા સુધરે નહીં તો કાંઈ નહીં, પણ જે રીતે જવાબોથી ભાગેરું માનસિકતા દેખાડે એ તો કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. આ વ્યવસ્થા, એ શિક્ષણ, એ આપણા સૌના માટેનો અધિકાર છે. અને દુઃખ સાથે કહેવું પડે કે લાખો રૂપિયા ફી ઉઘરાવતી યુનિવર્સિટીના શાસકો પોતાની સુવિધા માટે બધી વ્યવસ્થાના લાખો રૂપિયા ખર્ચ કરે છે, પણ જે એમની નૈતિક જવાબદારી આવે છે પારદર્શક પરીક્ષા વ્યવસ્થા ગોઠવવાની, એમાં પ્રવેશ પ્રક્રિયા પારદર્શક ગોઠવવાની, એમને પરિણામ પારદર્શક વ્યવસ્થા કરવાની, એની પદવીની પારદર્શક વ્યવસ્થા કરવાની, આજે એની મૂળભૂત કામગીરી છે એનાથી કેમ એ ભાગી રહ્યા છે અને કેમ દર વખતે એક પછી એક ભૂલનું પુનરાવર્તન થાય છે. એકાદ વખત થાય તો મિસ્ટેક સમજી શકીએ, પણ તંત્ર જવાબદારીમાંથી જ ભાગે. બે જવાબદારી રીતે વર્તે અને જવાબ ન દેવું, મને એમ લાગે